વડોદરા જિલ્લાના કેલનપુર ગામે લોકોની અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે અને એટલે ગામના સરપંચ લેખિત રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જો તેમની આ રજૂઆતને લઈને યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, આ પાણીનું યોગ્ય નિરાકરણ નહીં આવે, યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેલનપુર ગામના સરપંચ છત્રસિંહ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રેલવે નાળાને લઈને। જે નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્કળ પાણી ભરાઈ ગયું છે। ત્યાં જ પીએચસી સેન્ટર દવાખાનું છે અને એની પાછળના ભાગે 100 જેટલા મકાનો આવેલા છે। બાજુમાં ખેતી માટે ને અન્ય અવરજવર માટેનો રસ્તો છે। આ તમામ રસ્તા હાલ બંધ થઈ ગયા છે। રેલવેના અધિકારીને રજૂઆત કરવા માટે જાતે પહોંચ્યા હોય, 4 ટ્રેક્ટર લગાવ્યા પણ પાણીનો કોઈ પ્રશ્ન હલ નથી થતો। અધિકારીને રજૂઆત કરી છે કે બાજુમાં ફાટક છે, ફાટક એમને બંધ કરી દીધી છે। આ ફાટક બંધ કરી દીધી એનું કારણ હજી તો કામ પૂર્ણ નથી થયું, તે પહેલાં જ બંધ કરી દીધી અને ફાટકમાં 3 રસ્તા છે। જો એમને બંધ કરવું હતું તો તેઓ દ્વારા હાઇડ્રોલિક ચેન અને બીજો 3 રસ્તા કર્યા તો અમારા ગામવાળાની રજૂઆત એવી છે કે પાણી ભરાઈ ગયું છે, એક વૈકલ્પિક રસ્તો પણ તેઓ પાસે નથી અને માટે તેઓ દ્વારા નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે। જો વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ચાલે યાર, આ લોકો રોડ લાવવા જવાનું આજે અમે કેલનપુર ગામ સરપંચ છત્રસિંહ, હું મારા ગામમાં રેલવેના નાણાંની રજૂઆત કરવા જે ડીએ સાહેબને આવેલો। ત્યાં અમારા જે નાળું બનાવ્યું છે ત્યાં પુષ્કળ પાણી છે। ત્યાં અમારું પીએચસી સેન્ટર દવાખાનું છે આરોગ્ય, અને એની પાછળની ભાગે 100 જ મકાનો રહે છે। બાજુ કે આજુબાજુમાં ખેતી, અન્ય જવાનો રસ્તો છે અમારો પાણી ભરવા જવાનો, એ તમામ રસ્તો બંધ થઈ ગયો છે। જ્યારે રેલવેના ડીએને સાહેબને અમે રજૂઆત કરી, ખુદ આવ્યા, 4 ટ્રેક્ટર લગાવ્યા, પાણીનો કોઈ પ્રશ્ન નિકાલ થતો નહીં। અમે ડીને રજૂઆત કરી છે કે ભાઈ વિકલ્પ રસ્તો એ હતો જે બાજુમાં ફાટક છે, એ ફાટક એમને બંધ કરી દીધી છે। ફાટક બંધ કરી દીધી એનું કારણ હજુ તો નાણાંનું કામ પૂરું નહીં થયું ત્યાર પહેલાં એમને ફાટક બંધ કરી દીધી, અને ફાટકમાં 3 રસ્તા છે। જો એમને જો કરવું હતું, બંધ કરવી હતું તો એમને જો એક ચેન મારી દીધી, એક હાઇડ્રોલિક છે અને એક બીજો 3 રસ્તો એમને કર્યો। તો અમે ગામવાળાની રજૂઆત એવી છે કે ભાઈ તમે પાણી ભરાઈ જાય વાંધો નહીં, અમને કોઈ વાંધો, પણ પેલો રસ્તો અમારો જે છે વિકલ્પ રસ્તો એ તમે 2 માણસ મૂકીને ચાલુ રાખો। પણ એ તો એમને એવું છે કે 370ની જો કલમ લગાવી દીધી, અમે ફાટક જ નહીં ખોલતા। અને આ ડી સાહેબ છે એનું મગનું નામ મરી કશું બોલ જવાબ નહીં આપતો એને। એટલે મેં સંસદને બી રજૂઆત કરી કે ભાઈ અમને કહો તમે કે આ લોકો કંઈ માનવા તૈયાર નહીં, અને જો એવું નહીં કરે તો અમે પછી રેલવે પર ગાંધીજી આંદોલન કરીશું। પછી અમારે તો કોઈ રસ્તો જ નહીં જવાનો। બીજું રજૂઆત કરવામાં મેં લેખિતમાં માંગણી કરેલી છે, પણ એ લેખિત આવતા નહીં। આ છે ને યુપી બિહારથી સાહેબો આવેલા છે, એમને અમારે હિન્દીમાં વાત કરવી પડે, અને એમને મગનું નામ કંઈ જવાબ ડોકી જ હલાવે છે, બીજું કશું થતું નહીં એમનેથી। ડોકું હલાવ્યા સિવાય બીજી કોઈ વાત નથી। મેં મારી દરેક ભાષામાં જે કહેવાનું આપણી ગુજરાતી ભાષા મેં બધું જ એમને કહી દીધું। મેં ના જ જવાનું બધું કહી દીધું। આગળની રણનીતિ શું રહેશે? રણનીતિ અમારી ફાટક ખોલાવવાની રહેશે। અમારી ફાટક ખોલી નાખે એ અમારો બીજો કોઈ પ્રશ્ન નહીં। રેલવે એનું કામ કરે એનો અમને કોઈ વાંધો નહીં, પણ અમને વિકલ્પ રસ્તો બતાવી દે કે ભાઈ, અને એ બી 365 દિવસ પાણી તો આવતું નથી, ફક્ત 20 કે 25 દિવસ 10 દિવસ એવું કંઈ પાણી વરસાદ પડે તો જ આવે છે। તો એ 10 દિવસ માટે જ અમે ખાલી ખોલવાનું કહીએ છીએ, બાકીના દિવસ તો અમે નારાનો ઉપયોગ કરવા તૈયાર જ છે। પણ અમને
એ છે કે અમારા ફાટક ખુલેના ઉપરના અધિકારી, હજુ આનાથી ઉપર પેલો અધિકારી તું ફોન લગાવી ભાઈ એને, તો હું વાત કરી લઉં એની જોડે કે ભાઈ તમારે હું આની પર હું લગાવી દીધું છે, તમે આ ફાટક જ ના ખુલે, અને નહીં ખુલે તો પછી અમે અમારી રીતના કરીશું પછી.